ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં યુનિટ 2 અંગ્રેજીની અંદર એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 શીખવાના છે. એક્ટિવિટી 5 તમારે આની અંદર કન્વર્ઝેશનને સમજવાનું છે અને એના આધારે આપણે એક્ટિવિટી 6ને શીખવાની છે, જેની અંદર ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ વિશે આપણે શીખવાના છે. જેના આધારે આપણે કમ્પ્લીટ ડાયલોગ લખવાનો રહેશે અને એ કમ્પ્લીટ ડાયલોગ તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર આજે તમારી સ્ક્રીન ઉપર હમણાં જે દેખાઈ રહ્યો છે એ ડાયલોગ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખવાનો રહેશે અને બાકીની વસ્તુઓને તમારે સમજવાની રહેશે. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ એક્ટિવિટી 5. તો એક્ટિવિટી 5ની અંદર આપણે જોઈશું સૌપ્રથમ રીડ ધ ગિવન કન્વર્ઝેશન, સ્ટડી અંડરલાઇન વર્ડ્સ ટુ ગ્રુપ્સ વર્ડ્સ. તો આપણે જે છે અહીં કેટલાક શબ્દોને સમજવાના છે, જેના આધારે આપણે એક્ટિવિટી 6ને પણ સમજવાની છે. તો ચાલો જોઈએ. ઓલ ધ ટીચર્સ, બધા જ શિક્ષકો કહે છે, વી હોપ ડેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. તો અમને આશા છે કે તમે બરાબર છો મિસ્ટર ભટ્ટ. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ, તમારો ખૂબ ખૂબ આભાર. આઈ એમ ઓકે નાવ, હું હમણાં બરાબર છું. ટીચર્સ 1 સેઝ, એટલે કે પહેલા શિક્ષક કહે છે, આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. કે તમે જે છે કે લીંબુનું જ્યુસ લઈ શકો છો, તમને એનાથી થોડું સારું લાગશે. ટીચર્સ 2 સેઝ, બીજા શિક્ષક કહે છે, આઈ ડોન્ટ થિંક સો, મને એવું નથી લાગતું. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમે જે છે કે થોડીક દવા લ્યો. ટીચર્સ 3 સેઝ, ત્રીજા શિક્ષક કહે છે, વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ, તમે શા માટે થોડા સમય આરામ નથી કરતા. મિસ્ટર ભટ્ટ સેઝ, ઓ યસ, અરે હા, યુ આર રાઇટ, તમે બરાબર કહો છો. આઈ નીડ રેસ્ટ, મને આરામની જરૂર છે. ટીચર 4 સેઝ, કે ચોથા શિક્ષક કહે છે, લિસન મિસ્ટર ભટ્ટ, સાંભળો મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક, તમારે તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવું જ જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ, ડેટ્સ ગુડ પોઈન્ટ, તે સારી વાત છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ, કે મારી પાસે તેના માટે તેના સાધન ઘરે છે. ટીચર 5 સેઝ, કે પાંચમા શિક્ષક કહે છે, યસ દેટ મે બી, એટલે કે ડેટ્સ મે બી, બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર, હા તમારી પાસે તે હશે પણ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ, આઈ થિંક ડેટ્સ ગુડ આઈડિયા, આ એક સારો વિચાર છે. લેટ્સ નોટ, ચાલો નહીં. વેસ્ટ ટાઈમ, તમે સમય બરબાદ કરો નહીં. ટેક મી ટુ ધ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ધ ટીચર સેઝ, બધા જ શિક્ષકોએ કહ્યું, વી એન્ટાયરલી એગ્રી, અમે બધા જ સંપૂર્ણ રીતે સહમત છીએ. મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર, ચાલો મિસ્ટર ભટ્ટ, ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. તો અહીં ખૂબ સુંદર મજાનું કન્વર્ઝેશન હતું. ચાલો હવે એને લગતી આપણે કેટલીક બાબતોને જોઈશું. ઇન ફેવર ઓફ સમથિંગ એટલે કંઈક તરફેણમાં, તરફેણ એટલે કે આપણી તરફેણમાં કેટલાક શબ્દો હોય, તો એવા શબ્દોની વાત છે. તો આપણી તરફેણમાં એવા કયા શબ્દો આવી શકે. ડેટ્સ રાઇટ, ઓલ રાઇટ એઝ યુ વિશ, કે ડેટ્સ રાઇટ એટલે કે તે સાચું છે. ઓલ રાઇટ એઝ યુ વિશ એટલે કે તમારી ઈચ્છા પ્રમાણે ઠીક છે. ત્યારબાદ યુ આર રાઇટ, ડેટ્સ રાઇટ, તમે સાચા છો અને તે સાચું છે. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, સારો વિચાર છે, શું વિચાર છે. ડેટ્સ ગુડ પોઈન્ટ, તે સારી વાત છે. ત્યારબાદ આપણે જોઈશું આઈ એગ્રી વિથ યુ, આઈ એગ્રી એટલે હું સહમત છું. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સહમત છું. ત્યારબાદ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, તો
હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત છું. ઓહ યસ, અરે હા. આઈ એન્ટાયરલી અગ્રી, હું સંપૂર્ણ સહમત છું. આઈ થિંક ડેટ્સ અ ગુડ આઈડિયા, મને લાગે છે કે તે એક સારો વિચાર છે. લેટ્સ, ચાલો. તો આપણે અહીં ઇન ફેવર ઓફ સમથિંગ એટલે કે કેટલાક તરફેણમાં આવતા શબ્દોની વાત કરી. હવે અગેન્સ્ટ સમથિંગ, કંઈક આપણી સામે આવે એવા શબ્દો પણ આપણે જોઈએ, જેમાં આઈ ડોન્ટ થિંક સો એટલે મને એવું લાગતું નથી. ત્યારબાદ સોરી, આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, મને માફ કરજો, હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત નથી. નો, ધેટ્સ નોટ રાઇટ, ના તે સાચું નથી. યસ, ધેટ મે બી ટ્રુ, બટ હા તે સાચું પણ હોઈ શકે. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, માફ કરજો પણ હું તમારી સાથે સહમત નથી. આઈ એમ નોટ શ્યોર આઈ એગ્રી વિથ યુ, મને ખાતરી નથી કે હું તમારી સાથે સહમત છું. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, તો હું જરા પણ તમારી સાથે સહમત નથી. સોરી બટ આઈ ફીલ ધેટ, માફ કરજો પણ મને તે લાગે છે. નો, સર્ટનલી નોટ, ના ચોક્કસપણે નહીં. લેટ્સ નોટ, ચાલો નહીં. તો આપણે અહીં કેટલાક અગેન્સ્ટ સમથિંગ વર્ડ્સ વિશે આપણે શીખ્યા. હવે આપણે જે છે કે ડાયલોગ્સને આપણે જોઈશું. તો એ ડાયલોગ્સને આપણે એક PDF બનાવી છે, એની અંદર બનાવેલ છે, તો એ PDF હું તમારી સાથે શેર કરું છું. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 6માં યુઝ ધ અબોવ એક્સપિરિયન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો અહીં આપણે જે છે એક ઇન ફેવર ઓફ સમથિંગ એન્ડ અગેન્સ્ટ સમથિંગ માટે કેટલાક આની અંદર કેટલાક બંધ બેસતા જે સેન્ટેન્સ બનાવવાના છે, જેના દ્વારા એ ડાયલોગ કમ્પ્લીટ થઈ જાય. ચાલો તો આપણે હવે એ ડાયલોગને જોઈએ. વોટ વુડ યુ લાઇક ટુ હેવ ટુ લંચ, તો તમે ભોજનમાં શું લેવાનું પસંદ કરશો? હીર સેઇઝ, હીરે કહ્યું, એઝ યુ વિશ, જેવી તમારી ઈચ્છા. ખુશ સેઇઝ, આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ, તો આપણે જે છે કે પંજાબી ખાવા માટે જવું જોઈએ. હીર સેઇઝ, પછી ખાલી જગ્યા છે. બિકોઝ, કારણ કે આઈ હેવ ગ્રોવન ટાયર્ડ ઓફ ટોકિંગ પંજાબી ફૂડ, વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ, કે મેં પંજાબી ખોરાક લેવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે પંજાબી ફૂડ કેમ નથી લેતા? તો અહીં જે છે કે શું આવશે? તો આઈ ડોન્ટ થિંક સો, તો એની અંદર આવશે કે મને એવું લાગતું નથી. તો એનું આખું સેન્ટેન્સમાં મને એવું લાગતું નથી કે મેં પંજાબી ખોરાક લેવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે તે ચાઇનીઝ ફૂડ કેમ નથી લેતા? ત્યારબાદ એના પછીનું સેન્ટેન્સને જોઈએ. ખુશ સેઝ, આઈ એમ સોરી, આપણે જે છે કે આ રૂટીનમાં બોલાય છે એટલે આપણને ખબર પડે કે આ ખાલી જગ્યા છે. આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ, કે મને ચાઇનીઝ ફૂડની ગંધ પસંદ નથી. હાઉ અબાઉટ ધ સાઉથ ઇન્ડિયન ફૂડ, તો તમારે સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે શું કહેવું છે? તો એના માટે અહીં જે છે કે શું આવશે? તો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી, એટલે કે માફ કરજો પણ હું સહમત નથી, મને ચાઇનીઝ ફૂડની ગંધ પસંદ નથી. તો તમે શું સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે શું કહેશો? હિયર સેઝ, આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું જરા પણ તમારી સાથે સહમત નથી. તો એનો જવાબ આવશે ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ, તે કેવો છે? ભારે ખોરાક છે. ખુશ સેઝ, વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી, તો તમે દાલ બાટી વિશે શું કહેશો? હી સેઝ, ખાલી જગ્યા છે. તો બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન, હાઉ અબાઉટ ગુજરાતી ડિશ, તો આપણા શહેરમાં દાળ બાટી પીરસતી કોઈ હોટલ નથી, તો શું તમે ગુજરાતી ડિશ વિશે શું કહેશો? તો અહીં જ આઈ થિંક ડેટ્સ ગુડ આઈડિયા, એટલે શું આવશે કે મને લાગે છે કે તે એક સારો વિચાર છે, પણ
આપણા શહેરમાં દાળ બાટી પીરસતી કોઈ હોટલ નથી. તો શું તમે ગુજરાતી ડીશ વિશે શું કહેશો? ખુશીસ, ઓ યસ, વોટ એન આઈડિયા. તો ખુશે કીધું, ઓ યસ, અરે હા, શું વિચાર છે. તો આપણે અહીં ખૂબ સુંદર મજાની ડાયલોગ્સની વાત કરી. તો હવે પછીના લેક્ચરની અંદર એક્ટિવિટી 8 એટલે કે યુનિટીને આપણે ભણીશું. તો હવે પછીના આપણે લેક્ચરમાં મળીશું. જય હિન્દ.